May I come in? Thank you so much. કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ મજામાં ને? વેલકમ ટુ ટુડેઝ લાઈવ સેશન. આજના લાઈવ લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ભાવ ભર્યું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. હા, મારો દ્વારકાધીશ, મારો વાલો દ્વારકાધીશ. જ્યારે કોઈ ન હોય ત્યારે એ હોય, જ્યારે કોઈ ન હિંમત આપે ત્યારે એની હિંમત હંમેશા સાથે હોય. જ્યારે ડરમાં ઉપર આપણા માથા ઉપર હાથ રાખવા વાળું કોઈ ન હોય ને, ત્યારે એમનો હાથ તો હંમેશા આપણા માથા ઉપર હોય છે. બરાબર ને? જય શ્રી રામ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો તો સેશનની શરૂઆત કરી દઈએ. અને આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક યુનિટ 3 અને યુનિટ 4 ઉપર છે. જલ્દી આવી જાઓ એન્ડ જે પણ મને હાય હેલો વિશ કરવું હોય એ હાય હેલો વિશ કરી દો, પછી હું મારો સેશન શરૂ કરી દઉં. પાણી પીને હું મારો સેશન શરૂ કરી દઈશ. ચાલો ક્લિયર. કેમનો ગયો દિવસ? મસ્ત ગયો. ડિનાય એટલે રિફ્યુઝ કરી દેવું, નકારી દેવું, એટલે શું થશે? ડિનાય થશે. ઓકે, ચાલો તો શરૂઆત કરી દઈએ. યુનિટ 3 કે જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. બહુ મસ્ત સ્ટોરી છે, મોટિવેશનલ સ્ટોરી છે, ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે, કે જેમાં મોહન અને મોહનનો પરિવાર જે છે એ આપણા જે ભારતીય વાદ્ય છે એ વાદ્ય વગાડતું હોય, શાસ્ત્રીય સંગીત ઉપર સંગીત કરતા હોય છે, શાસ્ત્રીય વાદ્ય વગાડતા હોય છે. પણ અચાનક કંઈક એવું થાય છે કે ત્યાં જર્મન લેડી એમના ઘરે રોકાવા માટે આવે છે. એમના મોહનના પિતા પાસેથી આ ભારતીય વાદ્ય શીખવા માટે તે આવ્યા હોય છે. ત્યારે મોહનના જીવનમાં, મોહનના લાઈફમાં ગિટારનો પ્રવેશ થાય છે, ગિટારની એન્ટ્રી થાય છે. એ ગિટાર ઉપર પ્રેક્ટિસ કરે છે, બાકીના વાદ્યો એ સારા જ વગાડી લે છે. ગિટાર જે છે, ગિટાર ઉપર એ પ્રેક્ટિસ કરે છે, ગિટાર એને ગમી જાય છે, ગિટાર વાદ્ય ઉપર એ ડેઈલી પ્રેક્ટિસ કરે છે. એ દરરોજ એમની ઘણી બધી કલાકો એ ગિટાર પાછળ કાઢે છે. એક દિવસ મ્યુઝિકલ કોમ્પિટિશન યોજાય છે કે જેમાં મોહન અને મોહનના ભાઈઓ પાર્ટિસિપેટ કરે છે. કે જેમાં મોહન કહે છે કે મારે આ સંગીતની સ્પર્ધામાં મારે ગિટાર પણ વગાડવું છે. તેમના ભાઈઓ બહેનો પછી જ્યારે એમનો ટર્ન આવ્યો, એમનું આ પૂરું થયું, ત્યારે એમના સંબંધીઓએ, એમના પરિવારના જે સભ્યો છે, સભ્યોએ કહ્યું, કમેન્ટ કરી કે આ વાદ્યમાં એવા તાર, એવા સૂર નથી કે જે સૂર ભારતીય વાદ્યમાં છે. જો મોહન તે તારા ભાઈઓની જેમ ભારતીય વાદ્ય ઉપર પ્રેક્ટિસ કરી હોત ને તો તું અત્યારે એની સાથે હોત, અત્યારે તારી પણ પ્રશંસા થતી હોત, અત્યારે તારા સૂર અને તાલ ઉપર વાતો થતી હોત. પરંતુ ગિટારમાં તે આખો દિવસ કાઢ્યો, પરંતુ કોઈ સૂર નથી, કોઈ તાલ નથી. અને આ વાતે મોહનને અપસેટ કરી દીધું, ડિપ્રેસ કરી દીધું. પણ મોહન એ રાત દરમિયાન, જ્યારે આ ઘટના બને છે, એ આખી રાત દરમિયાન રડતો રહ્યો, ડિપ્રેસ રહ્યો, પરંતુ હાર ન માની. ઘણી વખત કેવું થઈ જાય કે આપણે જ્યારે કોઈ વસ્તુથી ડિપ્રેસ થઈ જઈએ, ચિંતા આવી જાય કે આપણાથી નથી થતી, આપણાથી નથી બનતી, તો આપણે ચિંતામાં આવી જઈએ છીએ, આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ અને એ વસ્તુને કરવાની જ મૂકી દઈએ છીએ. એને આપણે ઓપ્શનમાં જવા દઈએ છીએ. જેમ કે ઇંગ્લિશ સબ્જેક્ટ જ જોઈ લો. ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમને ટેન્સ નથી આવડતા, ઓપ્શનમાં જવા દઈએ. ફંક્શન નથી આવડતા, ઓપ્શનમાં જવા દઈએ. રિપોર્ટેડ સ્પીચ નથી આવડતી, ચલો ઓપ્શનમાં જવા દઈએ. કન્ઝક્શન નથી આવડતા, ઓપ્શનમાં જવા દઈએ. રાઇટિંગ સેક્શન નથી આવડતો, ઓપ્શનમાં જવા દઈએ.
દઈએ, સેટ ઓફ ધ વર્ડ નથી સમજાતા ઓપ્શનમાં જવા દઈએ. સેમ એવી રીતે મેથેમેટિક્સનું કોઈ ચેપ્ટર નથી આવડતો, આખું ચેપ્ટર આપણે નથી સમજતા, એમને સમજવાનો પ્રયત્ન પણ નથી કરતા, એને ગણવાની આપણે ટ્રાય પણ નથી કરતા. સર સમજાવે છે તો એ સરને સમજવાનો પ્રયત્ન પણ નથી કરતા, જ્યારે એની રીતે બહુ જોરદાર, શાનદાર, ધમાકેદાર મેથડથી એ તમને ભણાવે છે, એટલી સરસ એ મેથડથી એ તમને ભણાવતા રહેતા હોય છે, હે ને? તો આપણે ક્યારેય એ વાતથી નથી આપણે એમને સમજવાનો પ્રયત્ન કરતા, નથી આપણે એમને હાથમાં લેતા. ચિંતામાં ને ચિંતામાં, ડરમાં ને ડરમાં કે મારાથી નથી થતું, મને નથી સમજાતું, મારા પલ્લે જ નથી પડતું, મારા દિમાગમાંથી જ નથી ઘૂસતું, અને એમ કરીને આપણે એમને છોડી દઈએ છીએ. પરંતુ મોહન અહીંયા એવું નથી કરતો. એને નેગેટિવ રિસ્પોન્સ મળ્યો, તમને રિઝલ્ટમાં નેગેટિવ રિસ્પોન્સ મળે તો તમારી ઉપર એક ટાઇટલ લાગી જાય કે આને મેથ્સમાં આ નબળો છે, મેથ્સમાં નબળી છે, ઇંગ્લિશમાં નબળી છે, ઇંગ્લિશમાં નબળો છે, એવું ટાઇટલ આપી દે અને તમે એ ટાઇટલને એક્સેપ્ટ પણ કરી લો છો. જ્યારે મોહને અહીંયા એવું નહોતું કર્યું. એના રિઝલ્ટ ઉપરથી એ થોડો ચિંતામાં રહ્યો, એ રડ્યો, પરંતુ બીજા દિવસે એણે નક્કી કર્યું કે ગિટારને કંઈક એવી દિશા આપશે, ગિટારમાં કંઈક એવું ઇનોવેશન કરશે કે જે ગિટાર છે તો વિદેશી વાદ્ય, પણ એને કંઈક એ રીતે જ વગાડવામાં આવશે જે રીતે આપણે આપણા જે દેશી વાદ્ય વગાડીએ છીએ, આપણા જે ટ્રેડિશનલ વાદ્ય વગાડીએ છીએ, કંઈક એ રીતે જ આ વાદ્ય બનશે. કહેવાશે તો ગિટાર જ, અને આ ગિટાર મારો ચહેરો બનશે. અને ખરેખર એના ઉપર એને ડબલ રિયાઝ કરી, ડબલ પ્રેક્ટિસ કરી, પોતાની જાતને એમાં પોરવી, દિવસ રાત એક કરી દીધા, અને એ વાદ્યને મોહન્સ વીણાના નામે ઓળખવામાં આવે છે. એને એક વાદ્ય બનાવ્યું કે જેને મોહન્સ વીણા કહેવામાં આવે છે, કે જે છે તો વિદેશી, પરંતુ તેને એક વીણાની જેમ વગાડી શકાય છે. તેના સૂર અને તાલ જે છે એ તાલ વિદેશી અને ટ્રેડિશનલ બંનેને ભેગા કરીને એક એણે નવું સર્જન કર્યું. અને ખરેખર આ જે ગિટાર છે એ ગિટાર મોહન્સના ચહેરાથી બન્યું, એટલા માટે તેને મતલબ કે મોહનને રિપ્રેઝન્ટ કરે છે, એટલા માટે તેને મોહન્સ વીણા કહેવામાં આવે છે. ત્યારબાદ એમણે ઘણા બધા એવોર્ડ પણ જીત્યા છે, પદ્મભૂષણ વાળા જે પણ એવોર્ડ છે એ એવોર્ડ પણ જીત્યા છે, નામ પણ એને કમાવ્યું છે, નામ પણ બનાવ્યું છે, અને એનું પોતાનું એક વાદ્ય પણ બની ગયું છે. તો જ્યારે કોઈ પણ વસ્તુમાં તમે હાર માનો, કોઈ વસ્તુ તમને નથી સમજાતી, યકીન માનો કે એ વસ્તુમાં તમે તમારી 100% આપશો ને તો એ વસ્તુમાં તમે માસ્ટર બનશો, એ વસ્તુમાં તમે ઈચ્છો એવા એવોર્ડ પણ જીતી શકશો, એ વસ્તુમાં તમારે જોઈએ એવું તમને રિવાર્ડ પણ મળી શકે છે. બસ મોહન જેવું ડેટરમાઇન્ડ રહેવાનું છે, મોહન જેવું ડર્ડી રહેવાનું છે. એમને અટકાવવા માટે ઘણા બધા હતા. જ્યારે ગિટારને એને સિલેક્ટ કર્યો ત્યારે એમના પરિવારના લોકો હતા કે જે એમને કહેતા હતા કે તારા પપ્પા આની પરમિશન તને નહીં આપે, એને આ વિદેશી વાદ્ય નથી ગમતું, પણ એમના મમ્મી એમની મદદ માટે આવે છે અને એમને કહે છે કે ભાઈ એને કરવા દો, એ જે ઈચ્છે જે કરવા દો. તો પપ્પા તો કયા ખેતરની મળે, મમ્મીનો અથવા પપ્પામાંથી બેમાંથી એકનો સાથ હોય ને તો બહુ છે. બેમાંથી એકનો સાથ જીતી લો, અને બંનેનો સાથ જો હોય ને તો વધારે સારું કહેવાય. બસ જીતવાની કળા તમારી પાસે હોવી જોઈએ. તો આ છે તમારું ત્રીજું યુનિટ. ચોથા યુનિટની આપણે વાત કરીએ તો ચોથું યુનિટ છે કોલ ઓફ ધ હિલ્સ. એમની આપણે પછી સ્ટોરી જોઈશું, પણ સૌથી પહેલા એમની એક્સરસાઇઝ સોલ્વ કરીએ, એક પછી એક ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ. અત્યાર સુધીમાં આપણે પહેલું અને બીજું યુનિટ સોલ્વ કર્યું, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર સોલ્વ કર્યા, થોડી ઘણી પ્રેક્ટિસ થઈ ગઈ હશે, અને સાથે સાથે જે ડીપીપીમાં આનું આ હોમવર્ક હું તમને જે આપું છું એ પણ તમારે તમારી રીતે ફરીથી કરવાનું રહેશે, ફરીથી તેને સોલ્વ કરવાનું રહેશે. ઠીક છે, ચાલો તો સોલ્વ કરીએ આપણે. તો આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન, વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું એ તમારે અહીંયા કહેવાનું છે. ચાલો જલ્દી કહો, મોહને અહીંયા શું નક્કી કર્યું એ કહો. તો ડિસાઇડ વાળી લાઈન શોધો. મોહન ડિસાઇડ, શું ડિસાઇડ કર્યું? હા, I want to play a guitar only. તો મોહન decided that he want to play the guitar only, કે તે માત્ર અથવા તો he played the guitar only. અહીંયા તમને ડીડ આપેલું છે તો આપણે સેન્ટેન્સને પણ શેમાં લખીશું? પાસ્ટ ફોર્મમાં જ લખીશું. ચાલો તો આન્સર બનાવીએ. મોહન, હવે અહીંયા તમને ડિસાઇડેડ આપેલું છે,
ડિસાઇડ, તો ડીડ પ્લસ ડિસાઇડ, તો એનું શું થઈ જશે? ડિસાઇડેડ. તો મોહન ડિસાઇડેડ ધેટ હી, પ્લે આપેલું છે તો એનું પાસ્ટ ફોર્મ શું થશે? પ્લેડ. ધેટ હી પ્લેડ ધ ગિટાર ઓનલી, ધ ગિટાર ઓનલી. નેક્સ્ટ એના પછીનો સવાલ, when did guitar enter Mohan's life? તો a German lady came to stay with Mohan's family to learn music from his father. It was then that the guitar entered in his life. અહીંયા જે his life આપેલું છે એ his life ની જગ્યાએ શું આવી જાય છે? Mohan's life. એપોસ્ટ્રોફી એસ મૂકીને his ની જગ્યાએ શું કરવાનું છે? Mohan's કરી દેવાનું છે. આવા જે નાના નાના ચેન્જીસ હશે એ ચેન્જીસ કરવાના રહેશે. આ મિસ્ટેક જે છે મિસ્ટેકના માર્ક્સ કટ થઈ શકે. તમે એમ કહેતા હોય કે મેમ હિઝનું હિઝ લખ્યું હોય તો માર્ક્સ કટ થાય જ ને. તો એમને થોડી ને કહેતી હોય કે ભાઈ હિઝનું અહીંયા મોહન્સ કરી નાખવાનું, નહીં તો પછી હું એમ ન બોલું કે ભાઈ હા તમે હિઝની જગ્યાએ કાં તો તમે મોહન્સ લખી શકો. નહીં, મેં તો શું કર્યું કે હિઝની જગ્યાએ તમારે શું કરવાનું છે? મોહન્સ કરવાનું છે. બરાબર છે. હેન્ડરાઇટિંગ સારા નથી તો સારા કરવા પડે. વિચારોથી તમારા હેન્ડરાઇટિંગ સારા થાય. તમે વિચારો પોઝિટિવ તો ઓબ્વિયસલી પોઝિટિવિટી આવવાની. વિશ્વાસ ન આવે તો એકવાર ટ્રાય કરીને જુઓ. એકવાર કોઈ એવો ટોપિક લઈ લો કે જેમાં પોઝિટિવ થોટ્સ રાખો, કે જેમાં તમે કન્ટિન્યુઅસલી સતત ને સતત નેગેટિવ થોટ રાખે જાઓ છો. આઈ કાન્ટ ડુ ઇટ, આઈ કાન્ટ ડુ ઇટ, આઈ કાન્ટ ડુ ઇટ. એની જગ્યાએ કરો આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન, આઈ કેન, આઈ કેન, આઈ કેન. તો થઈ જશે, હેલ્પ પણ મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ જોઈએ. વોટ ડીડ સમવન સે અબાઉટ સિતાર સાઉન્ડ? સિતારના અવાજ વિશે સમવન એટલે કે કોઈકે શું કહ્યું હતું? તો અહીંયા રહ્યું સમવન સેડ. તો અહીંયાથી જ વાક્ય કરો. આ જે આપેલું છે એની જગ્યાએ ધેટ કરી નાખો. સમવન સેડ ધેટ ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ ની જગ્યાએ વોઝ કરી નાખો. વાય? કારણ કે અહીંયા તમને ડીડ આપેલું છે એટલા માટે અહીંયા કયું ફોર્મ આવશે? પાસ્ટ ફોર્મ આવશે. તો સમવન સેડ ધેટ ધ સિતાર સાઉન્ડ વોઝ લાઈક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. બસ આટલું જ લખવાનું છે, અથવા બસ આટલું સિતારના સાઉન્ડ વિશે એણે પૂછ્યું છે તો એટલું જ લખી દો. એના પછી સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? મોહનના ભાઈઓ વિશે કોઈકે શું કહ્યું? તો સમવન સેડ ધેટ યોર બ્રધર પ્લીઝ. તો અહીંયા જે અનધર છે ને એ અનધરની જગ્યાએ લખી નાખો સમવન. શું લખી નાખવાનું છે? સમવન. સમવન સેડ ધેટ, વાક્યને જોડવા માટે ધેટ લખી નાખીએ. તો સમવન સેડ ધેટ યોર બ્રધર ની જગ્યાએ મોહન્સ બ્રધર આવશે. શું આવશે? મોહન્સ બ્રધર. તો આપણે અહીંયા કરી નાખીએ મોહન્સ બ્રધર્સ. મોહન્સ બ્રધર પ્લેઝ ધ વાયોલિન. હિઝ સુર એન્ડ તાર આર સો બ્યુટીફુલ. બરાબર. તો આ તમારા સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવશે. જે માઇનોર ચેન્જીસ કરવાના છે એ માઇનોર ચેન્જીસ પણ તમારે અહીંયા કરતા રહેવા પડશે. બરાબર છે. એ ચેન્જીસ કરશો ત્યારે તમને પૂરા માર્ક્સ મળશે. અને એની હેબિટ અત્યારથી પાડી દો. જો તમારે 10મા 11 અને 12મા ધોરણમાં પસ્તાવવું ન હોય, ત્યાં જઈને તમારે રિગ્રેટ ફીલ ન કરવો હોય તો અત્યારથી જ તમે એના ઉપર પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી દો. અત્યારથી જ તમે આ નાની નાની વાતનું ધ્યાન રાખવાની શરૂઆત કરી દો. હજી 9મા ધોરણમાં ભણો છો, તમારી પાસે સમય છે. કાઢવો હોય તો સમય છે, ન કાઢવો હોય તો સમય નથી, ડેફિનેટલી નથી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આસ્પેક્ટ એન્ડ ટેકનિક. આ સેન્ટેન્સ તો હંમેશા તમારે જાતે જ બનાવવાના રહેશે. લઈને હું આવીશ, તમારે બનાવવાના રહેશે. તો તમારે ચૂપચાપ બનાવવાની શરૂઆત કરી દેવાની. બીજી કોઈ વાતો કરવાની જ નહીં. મને રિવિઝન બેચના સેશનમાં રિવિઝન સિવાય બીજું કાંઈ દેખાવું જ ન જોઈએ. મને આમ થાય, ફલાણું થાય, પૂછડું થાય, મને કાંઈ જોતું જ નથી. બસ તમે જવાબ બનાવો, સેન્ટેન્સના આન્સર બનાવો. આમ તો કંઈ બને નહીં એટલે આમ બનાવી નાખીએ. હાલો, આસ્પેક્ટનો યુઝ કરો અને ટેકનિકનો યુઝ કરો, બનાવો. આસ્પેક્ટ એટલે શું થાય? પાસા થાય. ટેકનિક એટલે શું થાય? કળા થાય. બરાબર. ટેકનિક એટલે કે કળા થાય. ચાલો તો એનો યુઝ કરીને સેंटेंस बनाओ. हमारे पास समय ही समय है बनाने के लिए, है कि नहीं है? We aspect that technique है. We aspect, accept नहीं,
બરાબર. એક્સેપ્ટ અલગ છે ને આસ્પેક્ટ અલગ છે. આસ્પેક્ટ પાસા છે, ટેકનિક કલા છે, કળા. એટ ધ અધર આસ્પેક્ટ કોહલી બેટિંગ ટેકનિક ઇઝ વેરી ગુડ ઇન ધ અધર આસ્પેક્ટ. એક સહેલું સેન્ટેન્સ બનાવો ને. એક્સ એટલે કુહાડી થાય, બરાબર, કુહાડી. નહીં, આસ્પેક્ટ ટેકનિક ઇઝ એન એલિમેન્ટ સ્ટાન્ડર્ડ. બીજું કંઈક, સમથિંગ ન્યુ. This is new technique, all aspect this. Something new. These aspects are about traditional technique. એવું આપણે કહી શકીએ. This aspect is about traditional technique. मैं अगर सितारों से चुरा के लाऊं. नेक्स्ट, परफॉर्म एंड कॉम्पिटिशन. तो वी परफॉर्म अ म्यूजिक इन म्यूजिक कॉम्पिटिशन. अथवा तो મોહન પરફોર્મ ઇન કોમ્પિટિશન. આવી રીતે લખી નાખીએ. મોહન ગેવ ધ બેસ્ટ પરફોર્મન્સ ઇન ધ કોમ્પિટિશન. પરફોર્મનું પરફોર્મન્સ કરી નાખ્યું. ઓકે. હી પરફોર્મ્સ ઇન કોમ્પિટિશન. શોર્ટ સેન્ટેન્સ બનાવું. હી, લાંબુ નથી બનાવું. પરફોર્મ્સ ગિટાર ઇન ધ મ્યુઝિક કોમ્પિટિશન. ડન. હાલે ને આવું? હાલે ને? છે ને? ઇઝી, મસ્ત છે. ચાલો નેક્સ્ટ, એના પછી મ્યુઝિશિયન એન્ડ ગિટાર. તો મ્યુઝિશિયન લવ્સ ગિટાર ઇન્સ્ટ્રુમેન્ટ. આવું કરી નખાય. મ્યુઝિશિયન loves guitar. અથવા તો some musician, બરાબર, some musician અથવા તો some musician play guitar એવું લખાય. હાલે હો, તમે બનાવ્યું છે ને, some musician is playing guitar. આવું લખાય. વેરી વેલ, આવું લખાય. ચાલે નેક્સ્ટ, લાસ્ટ, ઇફેક્ટ એન્ડ સાઉન્ડ. તો શેનું? વિનાશ સાઉન્ડ હેઝ ગુડ ઇફેક્ટ. આ રીતે કરીએ. વિનાશ સાઉન્ડ હેઝ ગુડ ઇફેક્ટ. ચાલે? ચાલો બનાવીએ. વિનાશનું સેન્ટેન્સ બનાવીએ. વિનાશ સાઉન્ડ હેઝ ગુડ ઇફેક્ટ. ડન. વિનાશ સાઉન્ડ્સ હેઝ અ ગુડ ઇફેક્ટ. ભાઈ એની પાસે છે સારું, એમ સારી અસર છે એવું કહેવાનું છે આપણે. હેઝ અ ગુડ ઇફેક્ટ, એની પાસે છે એવું કહેવાનું છે. હા, નેક્સ્ટ, એના પછીનું મોહન એન્ડ હિઝ વીણા. This instrument will become my face to the world. આ સેન્ટેન્સ કોના દ્વારા બોલાયેલું છે એ તમારે અહીંયા કહેવાનું છે. ચલો, આ સેન્ટેન્સ કોના દ્વારા બોલાયેલું છે? કોણ કોના દ્વારા બોલાયું છે? This instrument will become my face to the world. મોહન said to himself. મોહન, કોણ કોને કહે છે આખું કહેવાનું છે. તો મોહન said to himself. એના પછી સેકન્ડ સેન્ટેન્સ, ગિટાર, ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર. કેટલું શોર્ટમાં લખી નાખ્યું. MH, મોહન સેડ ટુ હિમસેલ્ફ. આખું લખવું જ નથી ને મેડમ, શોર્ટમાં લખી નાખવું છે અમારે. લખી નાખ્યું. ચાલો એના પછીનું મોહન સેડ ટુ હિમસેલ્ફ. ના, બીજું કંઈ?
મોહન સેડ ટુ હિમસેલ્ફ. ના, ગિટાર ગિટાર આખો દિવસ ગિટાર. મોહનને નથી કહેતો. મોહનને નથી કહેતો. ના ના, બીજું કોઈ. રિલેટિવ્સ સેડ ટુ મોહન. યા, રિલેટિવ્સ સેડ ટુ મોહન. નેક્સ્ટ, એના પછીનું, there is no instrument for me but the guitar. ત્યાં કોઈ એવું વાદ્ય નથી પણ ગિટાર છે. ત્યાં એવું કોઈ વાદ્ય નથી પણ ગિટાર છે. મોહન said to himself. નેક્સ્ટ, એના પછીનું, યુ નીડ ટુ વર્ક હાર્ડ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તમારે આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વર્ક સખત મહેનત કરવાની જરૂર છે. રિલેટિવ સેડ ટુ મોહન્સ અથવા તો સમવન સેડ ટુ મોહન. કેપિટલ આવશે. એના પછીનું લાસ્ટ સેન્ટેન્સ, લેટ મી ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. લેટ હિમ ફોલોઝ હિઝ heart desired. Mohan's mother said to Mohan. Mohan's mother said to Mohan. Full stop. ચાલો, ક્લિયર અહીંયા સુધી? ડન. નેક્સ્ટ, એના પછી ખાલી જગ્યા, લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ખાલી જગ્યા, ડિક્લેર સપોર્ટિંગ કે ડિઝાયર. ડિક્લેર સપોર્ટિંગ કે ડિઝાયર. શું આવશે? ડિઝાયર. તો આપણે અહીંયા લખીએ ડિઝાયર. શી ખાલી જગ્યા, શી ડિક્લેર કે સપોર્ટિંગ? શી ડિક્લેર. તો સેકન્ડમાં શું આન્સર આવશે? ડિક્લેર્ડ. Then his father started supporting him. હવે છેલ્લો શબ્દ વધ્યો, એ છેલ્લે આવી જશે. ચાલો, એના પછીનું, મોહન વોઝ ખાલી જગ્યા, ડિપ્રેસ લાઈફ કે નાઇટ? ડિપ્રેસ્ડ. તો અહીંયા આન્સર આવશે ડિપ્રેસ્ડ. એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ ખાલી જગ્યા, એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ ખાલી જગ્યા. તો અહીંયા શું આવશે? નાઇટ. હવે લાસ્ટમાં જે વધ્યું છે એ લાસ્ટમાં શું આવશે? હવે એક શબ્દ વધ્યો છે, કયો? ટુ. તો અહીંયા લાઈફ. ડન. તો આ તમારું થઈ ગયું ત્રીજું ચેપ્ટર. હવે આપણે શરૂઆત કરીએ ચોથા ચેપ્ટરની. આ પીડીએફ ફાઇલ હું તમને મોકલી દઈશ. સાથે સાથે તમારે આ હોમવર્ક કરવાનું રહેશે. ડીપીપી જે કરવાનું હશે આના ઉપર જ કરવાનું રહેશે. ઠીક છે? ડીપીપી આના ઉપર જ કરવાનું રહેશે. હા બોલો. હા મેમ કરી નાખશો અમે. ચાલો, એના પછીનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર છે નંબર 4, કોલ ઓફ ધ હિલ્સ. મતલબ કે ટેકરી ઉપરથી શું આવ્યો છે? બુલાવો આવ્યો છે. बुलावा आया है टेकरी से. कहाँ से आया है? टेकरी से बुलावा आया है. જોઈએ આપણે હવે. તો કોલ ઓફ ધ હિલ્સ માં સૌથી પહેલા અહીંયા અબ્બુ ખાન, ગોવિંદા, કેટલા કેરેક્ટર છે કેરેક્ટરની વાત કરીએ. અબ્બુ ખાન છે, ગોવિંદા છે, ચાંદની છે, કલુવા છે અને ઓલો ભેડિયો છે. એનું નામ શું હતું? એને અહીંયા એનું નામ શું રાખ્યું હતું? ભેડિયાનું નામ શું હતું? વોલ્ફ નહોતું, કંઈક હતું, મસ્ત હતું. વોલ્ફ તો કોને ખબર હોય? ડેવિલ. ડેવિલ, હા ડેવિલ. તો આટલા કેરેક્ટર છે. હવે કલુવા જે છે, કલુવા અબ્બુ ખાનને છોડીને જતી રહી છે એટલે અબ્બુ ખાન દુખી બેઠા છે. ગોવિંદા આવે છે, અબ્બુ ખાન તમે દુખી દેખાવ છો, એટલે એ બધી આખી સ્ટોરી કહે છે. પછી થોડા દિવસ પછી અબ્બુ ખાન જે છે એ નવી બકરી લઈને આવે છે. એ દેખાવે ધોળી હોય છે, શિંગડા મસ્ત હોય છે, આંખો ચમકીલી હોય છે, એટલે એ એનું નામ ચાંદની રાખી દે છે. જે રીતે એ કલુવાને રાખતા હતા સેમ એ રીતે એ ચાંદનીને રાખે છે. ચાંદનીને એ દરરોજ વાર્તા કહે, દરરોજ રસવાળું ખાવાનું આપે, અનાજ આપે અને તાજી માજી કરી દેતા હતા. બકરી એનો એક જ પરિવાર હતો, બાકી એના પરિવારમાં કોઈ નહોતું. બકરી જેનો પરિવાર હતો. જેમ જેમ મોટી થતી જાય છે એમ એમ એનું જે
ટેકરી પ્રત્યેનું આકર્ષણ છે, આકર્ષણ વધતું જાય છે, એને ટેકરીએ જવાની ઈચ્છા થવા લાગે છે. નથી કે એમને અબ્બુ ખાનની સ્ટોરીમાં રસ લાગતો, નથી તો એને ખાવામાં રસ લાગતો. હવે આ બધી બાબત જે છે એ અબ્બુ ખાન સમજી જાય છે. એટલે અબ્બુ ખાન શું કરે છે કે બકરીને ધકેલી દે છે એક ઝૂંપડીમાં, પરંતુ તે બારી બંધ કરવાનું ભૂલી જાય છે. અને જ્યારે તેને દબાવવામાં આવે છે, આવી રીતે ફોર્સફુલી એને સાચવી રાખવામાં આવે છે, ત્યારે તે બારીમાંથી ભાગી જાય છે. બારીને પોતાનો રસ્તો બનાવે છે, આઝાદીનો રસ્તો બનાવે છે. ત્યાંથી એ ભાગી જાય છે, ટેકરી તરફ જતી રહે છે. ટેકરીએ જાય છે તો ખૂબ ખુશ થઈ જાય છે, જાણે કે તે તેની મમ્મીને પહેલી વાર મળવા માટે ન આવી રહી હોય, ટેકરી ઉપર એની મમ્મી ન હોય, એ રીતે એટલી ખુશીનો એને અનુભવ થાય છે. આમ તેમ કૂદે છે, ઘાસ ખાય છે, હરિયાળું જે ઘાસ છે ઘાસ ખાય છે. અચાનક સૂરજ ડૂબવાનો શરૂ થઈ જાય છે, અંધારું થવાનું શરૂ થઈ જાય છે. કોમળ કોમળ ઘાસ ઉપર અંધારું છવાઈ જાય છે અને એ અંધારામાં બે ચમકીલી આંખો બહાર આવે છે. વરુ જે હોય છે, ડેવિલ જે હોય છે, એ શાંત હોય છે, કારણ કે ડેવિલને ખબર છે કે બકરી એનો જ ખોરાક છે. એટલે અહીંયા ડેવિલ શાંત હોય છે, પણ થાય છે કંઈક એવું કે બકરી પણ જિદ્દી હોય છે, બકરી પણ સ્ટ્રોંગ હોય છે, બ્રેવ હોય છે. એ એમની સાથે લડવા માટે તૈયાર હોય છે. એ એમની સામે શિંગડા તાકીને ઊભી રહે છે, એ લડ્યા કરે છે. આખી રાત્રિ દરમિયાન એ યુદ્ધ ચાલતું રહ્યું હોય છે. અને એક નાનો જીવ કે જેની સામે ડેવિલ કે જે વોલ્ફ સ્વરૂપે હતો, એ તો ક્યાંય એનાથી નાની હતી અને ખૂબ જ ઓછી તાકાતવર હતી, છતાં પણ આખી રાત્રિ દરમિયાન એની સાથે લડતી રહી હતી. છેલ્લે એ હારી ચૂકી હતી, કારણ કે ઓબ્વિયસલી એ વોલ્ફ સામે ક્યારેય જીતી નથી શકવાની, પરંતુ તે લડતી રહી, તે ઝઘડતી રહી, તે અડીખમ ઊભી રહી. પછી આ બધું જ્યારે બને છે ત્યારે વોલ્ફ જે હતો એ લોહીથી લહુલુહાણ હતો. એ ખોરાકને ખાવા માટે તૈયાર, પણ થાકેલો પણ હતો અને ઊંઘમાં પણ હતો. ત્યાં ઝાડ ઉપર બેઠેલા પક્ષીઓ છે, એ પક્ષીઓ એકબીજાને પૂછે છે કે વિજેતા કોણ છે. મોટાભાગના પક્ષીઓ કહે છે ઓફકોર્સ વોલ્ફ, વોલ્ફ વિજેતા છે. પરંતુ એક સમજદાર પક્ષી છે કે જે પક્ષી કહે છે કે ના, એ બકરી વિજેતા છે, કે જે બકરી આખી રાત દરમિયાન લડતી રહી હતી. ખરેખર જોવા જાઓ તો એ જે કોમ્પિટેટર હતો, જે હરીફ હતો, એ હરીફની કમ્પેરિઝનમાં બકરી તો કેટલી કમજોર હતી, કેટલી નાની હતી. તો એની કમ્પેરિઝનમાં તો એ જ જીતી કહેવાય, કારણ કે એ એવા રાક્ષસ સામે ટકી રહી કે જે રાક્ષસનું કદ એના કરતાં ક્યાંય મોટું હતું. એટલા માટે એ બકરી જીતે છે. તો આવી કંઈક અમેઝિંગ સ્ટોરી છે કે જે સ્ટોરી અહીંયા તમને કંઈક શીખવાડવા માંગે છે કે મુશ્કેલીઓ ગમે એટલી હોય, મુશ્કેલીઓ મતલબ કે ગમે એટલી તમારી સામે આવી જાય છે, બટ દૃઢતાથી તમે એની સામે લડતા રહો, એમની સામે તમે ફાઇટ કરતા રહો, કમબેક કરતા રહો, ફાઇટ બેક કરતા રહો. કાં તો તમે જીતી જાશો, કાં તો તમે હારીને પણ જીતી જાશો. સિકંદર તો દોસ્તો वो ही कहलाता है जो हारी बाजी को जीतता है. તો અહીંયા બકરી જે હતી એ બકરી પણ હારેલી બાજી જીતીને ગયા છે. એ હારી તો ગઈ, પરંતુ એ જીતીને ગઈ હતી. જો કે સિકંદર તો આના જેવું છે, બરાબર છે. તો હવે આપણે શરૂઆત કરી દઈએ, સેન્ટેન્સની શરૂઆત કરી દઈએ. ચાલો હવે એમના ક્વેશ્ચન જોઈ લઈએ, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરને જોઈ લઈએ. ઠીક છે, ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડીડ અબ્બુ ખાન ડુ? અબ્બુ ખાને શું કર્યું? તો અબ્બુ ખાને એને ધક્કો દઈ દીધો. એક નાની અમથી ઝૂંપડીમાં એને ધક્કો મારી દેશે. ઇન્ટુ સ્મોલ હટ, શટ ધ ડોર, અને દરવાજો શું કરી દેશે? બંધ કરી દેશે. તો અહીંયાથી લખો યાર, અહીંયા જે તમને હી આપેલું છે, એ હીની જગ્યાએ તમારે શું કરવાનું છે? અહીંયા જે નામ આપેલું છે એ નામ લખી દેવાનું છે. અબ્બુ ખાન, સરસ મજાનું જે નામ આપેલું છે એ સરસ મજાનું નામ લખી દો. અબ્બુ ખાન push her into a small hut and shut the door. આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે. સેકન્ડ ક્વેશ્ચન, how did ચાંદની escape? ચાંદની કઈ રીતે ભાગી ગઈ હતી? તો થ્રુ ધ વિન્ડો, વિન્ડો દ્વારા એ ભાગી ગઈ હતી. તો આનો જવાબ હું જાતે બનાવું છું, ધ્યાનથી તમે અહીંયા જોજો. તો ચાંદની, હવે અહીંયા તમને ડીડ પ્લસ એસ્કેપ આપેલું છે, તો અહીંયા આ બેને ભેગું કરીએ તો એસ્કેપનું શું થઈ જશે? એસ્કેપ્ડ. V2 નું ફોર્મ થઈ જશે એસ્કેપ્ડ. વિથ કોના દ્વારા? વિથ the help of window, અથવા તો with the help of the window, અથવા તો ખાલી વિન્ડો, કે વિન્ડો દ્વારા તેણી પોતે ભાગી ગઈ હતી. ચાલો ડન.
Abu Khan pushed to small hut and shut the door. Okay, Milan. ડિબેટિંગ મતલબ કે યાર ચર્ચા કરવી, ડિબેટ કરવી, ચર્ચા વિચારણા કરવી, બસ એને ડિબેટિંગ કહેવાય. નેક્સ્ટ એના પછી ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ. ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ. તો અહીંયા તમને આપ્યું છે ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી white as the snow, had two little horns and a pair of lovely bright red eyes. તો આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર કે જે તમારે ડિટ્ટો અહીંયા મૂકી દેવાનો છે, લખી દેવાનો છે. નેક્સ્ટ એના પછી સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ અબુ ખાન કોલ ધ ગોટ. અબુ ખાન જે છે એ બકરીને શું કહીને બોલાવશે? તો અબુ ખાન વિલ કોલ a goat as a ચાંદની. એઝ અ ચાંદની, ત્યાં તમારે એઝ અ ચાંદની એડ કરવું પડશે. ચલો એ આન્સર હું અહીંયા લખું છું. અબુ ખાન કોલ આપેલું છે તો એનું V2 નું ફોર્મ થઈ જશે કોલ ધ ગોટ એઝ અ ચાંદની. ચાલો સમજાઈ ગયું? હમણાં થઈ જશે. ખમો જો હમણાં હું સામે આવું થઈ ગયું. હવે હું આગી જઈશ ને એટલે બ્લર થઈ જાય. ક્યારેક ક્યારેક એવું થાય, એ કેમેરો ફોકસ કરતું હોય, સમજાણું? હું આમ તેમ વધારે પડતી આગળ આવી ગઈ હોય અથવા તો આમ વહી ગઈ હોય તો બ્લર થઈ જાય, સમજાણું? હવે જો થઈ જાય, જો થઈ ગયું પાછું, પાછું આપણે આમ જઈએ, આમ અહીંયા જઈએ, પાછું બ્લર થઈ જાય. ન થયું? ક્યારેક ક્યારેક થાય, સમજાણું? પછી થઈ જાય ઠીક ઠીક. કેમેરામેન ફોકસ કરો, સાચી વાત છે. ફોકસ કરો કેમેરામેન, ફોકસ કરો. બસ આ બરાબર. હા બસ રીલ્સ જ જુઓ, રીલ્સ જ જોવામાંથી ઊંચા નથી આવતા. તમારે કવિ હમણાં પરીક્ષા આવી જશે. ચાલો એના પછી સ્ટેર એન્ડ ડેવિલ. ડેવિલ, मेरे जैसा दुनिया में कोई भी नहीं, मैं हूं एक मेरा डेविल है मेरा यार. चलो सेंटेंस बनाओ. દેખાશે, હું હશ ત્યાં સુધી દેખાશે. Devil stare at me. વાવ, કેટલું મસ્ત સેન્ટેન્સ બનાવ્યું. Devil stare at me. ચાલો નેક્સ્ટ એના પછી ડેવલપ એન્ડ એટ્રેક્શન. तेरे जैसा दुनिया में कोई भी नहीं. Being developed in Ahmedabad become a plus point of attraction. બીજું કંઈક બનાવો સહેલું. This new development is attract the people. Okay. This develop an attraction for ISRO. I develop an attraction for ISRO. વાહ 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 વાહ. ઓલું જે ઓલે કેવું કહેવાય, આ કોણ છે મેડમ? ચાંદની. એમનું સેન્ટેન્સ જ એમણે લઈ લીધું, પણ એમણે એમના સપના સાથે જોડી દીધું. આઈ ડેવલપ્ડ, મેં ડેવલપ કર્યું. આઈ ડેવલપ માય એટ્રેક્શન ફોર ISRO. ખરેખર આમ ન લખાય, આ રીતે લખાય, હે ને? ચાલો નેક્સ્ટ એના પછી મીડો એન્ડ કાઉ. મીડો એન્ડ કાઉ. કાઉ ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો. વેરી ગુડ. કાઉ is grazing in lush green
મીડો પહેલા ચેપ્ટરનું છે કા. ચાલ નેક્સ્ટ એના પછી ડેવલપ એન્ડ એટ્રેક્શન, આ તો સેમ જ છે. એના પછી કોણ કોને કહે છે? હા બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. હા બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. ચાંદની સે ટુ હિમસેલ્ફ નો આવે, હરસેલ્ફ આવે, બરાબર. ચાંદની said to her self, full stop. But what were you telling her? But what were you telling? What were you telling her? તમે તેને શું કરી રહ્યા છો? તો Govinda said to Abbu Miyan. Govinda said to Abbu Miyan. નેક્સ્ટ એના પછી આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. ગોવિંદા, ગોવિંદા હું હેપીએસ્ટ પર્સન છું. અબ્બુ મિયાન સે ટુ ગોવિંદા, અથવા તો અબ્બુ ખાન સેડ ટુ ગોવિંદા. ગોવિંદા. નેક્સ્ટ એના પછી 8 વાગે I will call you ચાંદની. I will call you ચાંદની, કે હું તને ચાંદની કહીને બોલાવીશ. અબ્બુ ખાન said to ચાંદની. અબ્બુ ખાન said to ચાંદની. Where is your darling કલુવા? તમારી વાહલી કલુવા ક્યાં છે? Where is your ગોવિંદા said to અબ્બુ ચાચા. હા અબ્બુ ચાચા લખી શકો. કેટલા નામ છે ને અબ્બુ ચાચાના? અબ્બુ ચાચા ફેમસ છે. ગોવિંદા દેખાય છે ને? ભલે નો દેખાય. said to અબ્બુ ચાચા, ફૂલ સ્ટોપ. ચાલો ક્લિયર? હા ડાર્લિંગ એટલે વાહલી થાય. શું થાય? ડાર્લિંગ નો મતલબ વાહલી થાય. ચાલો ખાલી જગ્યા પૂરો. અ કંપની ડિલાઇટેડ એન્ડ શ્યોર. ગોવિંદા સેડ અબ્બુ ચાચા આઈ એમ ખાલી જગ્યા ટુ સી યુ લાઈક ધીસ. આઈ એમ ખાલી જગ્યા ટુ સી યુ લાઈક ધીસ. ચાલો જવાબ આપો. એલા જવાબ આપે છે ઘડી, ખમો ને પણ. ડિલાઇટેડ, તો ફર્સ્ટ બ્લેન્ક નો આન્સર શું આવશે? ડિલાઇટેડ. તો આપણે અહીંયા લખીએ ડિલાઇટેડ. ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. આઈ એમ ખાલી જગ્યા. આઈ એમ ખાલી જગ્યા શ્યોર ચાંદની વિલ ખાલી જગ્યા યુ. તો સેકન્ડ બ્લેન્કમાં શ્યોર. તો આપણે અહીંયા લખીએ શ્યોર. શ્યોર ચાંદની વિલ ખાલી જગ્યા અ કંપની. તો આપણે અહીંયા લખીએ અ કંપની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ. નેક્સ્ટ એના પછી આઈ એમ ધ ખાલી જગ્યા પર્સન. આઈ એમ ધ લવ્સ પર્સન, હેપીએસ્ટ પર્સન કે બીમિંગ પર્સન? હેપીએસ્ટ. તો અહીંયા આન્સર આવશે હેપીએસ્ટ. હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. શી ખાલી જગ્યા મી અ લોટ. તો શી ખાલી જગ્યા લવ્સ. તો આપણે અહીંયા લખીએ લવ્સ.
She loves me a lot and even I can't live without her. Abu Chacha was beaming with joy. તો હવે થર્ડ જે ક્વેશ્ચન છે, થર્ડ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? beaming જ આવશે. તો આપણે અહીંયા લખીએ beaming. બાકી ખાલી જગ્યા પૂરવાની મજા આવે કે ન આવે? સાચું બોલજો. ખાલી જગ્યા હોય હેતુલક્ષી સવાલ પૂરવાની કેટલી મજા આવે. પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર એ જો કે મજા તો આવે જ. ઇંગ્લિશનું પેપર લખવાની મજા જ આવતી હશે, દરેક વિદ્યાર્થીને આવતી હશે. જેને વાંચતા નહીં આવડતું હોય, મોટા મતલબ હશે કોઈ એવા મતલબ 10% અથવા તો 20% વિદ્યાર્થી કે જેને ઇંગ્લિશના પેપરમાં મજા ન આવતી હોય અથવા તો આમ તેમ થતું હોય. બાકી બધા આવડતું હોય ન આવડતું હોય તોય મોજથી એની મોજથી જ પેપર લખતા હોય. પછી ભલે ને માર્ક્સ ઓછા આવતા હોય પણ એની મોજથી જ પેપર લખતા હોય. આખું પેપર મસ્ત રીતે લખતા હોય, ધમાકેદાર રીતે લખતા હોય. પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર લખીએ ત્યારે સવાલમાંથી શબ્દોને પેરેગ્રાફમાં મેચ કરે, ગોતીને લખી નાખવાના. જે એમસીક્યુ બેઝ પૂછાણું હોય એમસીક્યુને સોલ્વ કરી લેવાના, આમ કરી લેવાનું, તેમ કરી લેવાનું, ફલાણું પૂછવાનું, ઠીક સમજાય કે નહીં? ચાલો નેક્સ્ટ એના પછી તો આ તમારું જે ત્રીજું અને ચોથું ચેપ્ટર છે, ત્રીજું અને ચોથું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ એના પછીનો જે ટોપિક હશે એ ટોપિક રહેશે આપણો સ્ટાન્ઝા ઉપર રહેશે, મતલબ કે કવિતાઓ ઉપર રહેશે. કંઈક તમારે 4 કવિતા છે, ધ રિવર, યુઝફુલ પ્લાવ, બી ધ બેસ્ટ એન્ડ શો ધ સી. એને હું રિવાઇઝ કરાવી દઈશ કે ભાઈ કઈ કવિતામાં કેવા પ્રકારનું આવે છે, એને આપણે જોઈ લેશું, એને આપણે સમજી લઈશું. બરાબર છે? બહુ કરીએલા બંધ કરીને હવે. હા નહીં વળી તો ઘડીક સ્ક્રીન ચેન્જ થઈ જાય છે. સ્ક્રીન ચેન્જ નહીં કરો યાર, ડોન્ટ ચેન્જ સ્ક્રીન. મારે અહીંયા લખવું પડશે ત્યારે એને સમજાશે. સ્ક્રીન ચેન્જ થઈ જાય છે. ઓનલાઈન જે ટેકનિકલ ટીમ હેન્ડલ કરતી હોય ને એ ટેકનિકલ ટીમ મારે કેમેન્ટ મેમ કંટાળી ગયા. તે એટલે તમારે લખવું પડ્યું અહીંયા. પછી શું કરવાના? તો તું સુધારી નાખશે. બરાબર છે? ફેન્ટસી માટે એ ડિપેન્ડ છે તમારા એમસીક્યુ ઉપર, નિયરેસ્ટ મિનિંગ ઉપર થાય. બાકી એન્જોયમેન્ટ તમે કહી શકો. બરાબર? શું કહેવાનું? એન્જોયમેન્ટ. ઓકે, ચાલો. તો હવે પછીના સેશનમાં આપણે નેક્સ્ટ જે આપણો ટોપિક રહેશે એ સ્ટાન્ઝા બેઝ ઉપર રહેશે. પછી નક્કીને મને એમ થયું કે આજે મને ગ્રામર ભણાવવું છે તો ગ્રામર બેઝ પણ જઈ શકે, તો એના માટે પણ તૈયાર રહેજો જો મે બી ગ્રામર બેઝ જાય તો. ઓકે મેમ, રિક્વેસ્ટ મોકલવાનો હોય, બસ આવી રીતે મોકલવાનો હોય. કદાચ જો જાય તો વળી એ જોઈ લે, શીખી લે. રીઅનાઉન્સ કરવું મતલબ કે યાર કોઈ વસ્તુને ફરીથી કહેવી, ફરીથી અનાઉન્સ કરવી, ફરીથી રજૂ કરવી, ફરીથી જાહેર કરવી. ઓકે બાય મેમ એન્ડ ફ્રેન્ડ્સ. બસ આવું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરાવશો? હા, અને રિવિઝન કરાવીશ હું. એક પછી એક સ્ટેપ જે છે ડિટેલ્સમાં નહીં સમજાવું, જસ્ટ રિવિઝન કરાવીશ. રિવિઝન એટલે ખબર પડે ને, બસ એવું જ રિવિઝન હું તમને કરાવવાની છું. તો પછી એમ ન કહેતા કે મેમ આમ એટલે હું આમ ને આમ એ નહીં સમજાણું. અચ્છા, હમ્બલ. ચાલો, તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. કેચ યુ લેટર. બાય, ટેક કેર એન્ડ કીપ સ્માઇલ ઓન યોર ફેસ because without smile you just look like a ghost. Bye and take care. Bye ma'am. Bye bye bye.
મોકલો અને એક